કોંગ્રેસ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે કોંગ્રેસ 8 અને 9 એપ્રિલના રોજ ગુજરાતમાં અમદાવાદમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનું સત્ર યોજશે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સત્રમાં ભાજપની જનવિરોધી નીતિઓ, બંધારણ પર ભાજપના કથિત હુમલા અને ભવિષ્ય માટે પાર્ટીનો રોડમેપ તૈયાર કરવા માટે પડકારોની ચર્ચા કરવામાં આવશે. દેશભરના એઆઈસીસી પ્રતિનિધિઓને એકઠા કરવામાં આવશે, જ્યાં તેઓ ભાજપની જનવિરોધી નીતિઓ અને બંધારણ અને તેના મૂલ્યો પર સતત ભાજપ દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓ દ્વારા ઊભા થયેલા પડકારોની ચર્ચા કરશે અને પાર્ટીની આગળની રણનીતિ ઘડશે. સત્ર 8 એપ્રિલે કોંગ્રેસ કાર્યકારી સમિતિની વિસ્તૃત બેઠક શરૂ થશે. ત્યારબાદ 9 એપ્રિલે એઆઈસીસી પ્રતિનિધિઓની બેઠક યોજાશે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે બંને બેઠકોની અધ્યક્ષતા કરશે, જેમાં કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ પક્ષના નેતાઓ અને અન્ય એઆઈસીસી પ્રતિનિધિઓ હાજરી આપશે. લોકશાહીમાં લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું ગ્રહ રાજ્યમાં વિધાનસભા અને કેન્દ્રમાં સંસદ, એના પ્રત્યે કોઈ પણ સરકાર હોય તો એની જવાબદેહી હોય છે. અને ખાસ કરીને એક પણ પેની એ ખર્ચ ત્યાં સુધી ન થાય જ્યાં સુધી રાજ્યના બજેટને વિધાનસભા અને કેન્દ્રના બજેટને પાર્લામેન્ટ મંજૂરી ના આપે. એમાં અપાયેલા આંકડા સાથે ફરજીવાળા ક્યારેય કોઈ સરકારે કર્યા નથી ને ન થવા જોઈએ. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે હમણાં ગુજરાત સરકારનું બજેટ રજૂ થયું અને એમાં કહ્યું કે 3,76,000 કરોડનું ટોટલ દેવું ગુજરાત ઉપર છે. મારા પાસે આ પાર્લામેન્ટમાં ત્યાં પણ ભાજપની જ સરકાર છે. સંસદમાં જે જવાબ અપાયો છે એ અનસ્ટાર્ડ ક્વેશ્ચન નંબર 437, આ પ્રશ્નના જવાબમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આરબીઆઈ સવાલમાં લખ્યું છે કે આરબીઆઈ દ્વારા એઝ પર ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાઝ રિપોર્ટ titled State Finances, a study of budgets of 23-24, state-wise detail of total outstanding liabilities of the governments at the end of the March is given. એટલે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સ્ટડી કરીને એ અભ્યાસ પછી જે આંકડાઓ આપ્યા છે એમાં અહીં ગુજરાત આપ્યું છે. મોટા મોટા રાજ્યોના કરતાં પણ ગુજરાતનું દેવું વધારે. 2022માં 3,88,582.8 કરોડ 2022માં. 2023માં 4,21,018.2 કરોડ. 2024માં 4,67,476.4 કરોડ. ખબર નથી વિધાનસભામાં નાણામંત્રીશ્રીએ કયા આધારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાથી જુદા આંકડાઓ આપ્યા. હું પોતે નાણામંત્રી રહ્યો ગુજરાતમાં. હંમેશા વિધાનસભામાં અપાતા આંકડાઓ પારદર્શક, સરળતાથી કે સામાન્ય અભ્યાસ કરેલી વ્યક્તિ પણ સમજી શકે, ટેકનિકલ ભાષામાં ગૂંચવવાનો પ્રયત્ન નહીં. આ રીતે હંમેશા ગુજરાતની વિધાનસભાની પરંપરા. મારા પાસે આ જ પાર્લામેન્ટમાં અપાયેલા એક સાથેના જ એનેક્શરની ડિટેલ છે. ગુજરાતમાં મહાત્મા ગાંધીજીની સાદગીની ફિલોસોફી આપણે અમલ કરતા હોવાના કારણે ગુજરાતમાં આપણે દેવું કરતા જ નહીં. ગુજરાતમાં દેવું ના કરતા બહુ જ ખરાબ પરિસ્થિતિ ક્યારેય નાણાકીય ઊભી થઈ હોય તો ઓવરડ્રાફ્ટ લેતા. 15 દિવસ કે 20 દિવસ માટે ઓવરડ્રાફ્ટ લીધો ને પછી એ ભરાઈ જાય. આજે સરકાર આ ગુજરાતની દેવું તો કરે છે, સાથે કરોડો રૂપિયાની એ ટ્રેઝરી આઉટસ્ટેન્ડિંગ, એટલે જેને આપણે એક પ્રકારનું દેવું જ કહી શકીએ, ઓવરડ્રાફ્ટ જ કહી શકીએ,
એ પ્રકારે લીધું છે. એના આંકડા પણ છે, હું આપને જણાવીશ. ગુજરાતમાં મેં કહ્યું એમ સાદગીની ભાવના હોવાના કારણે કોંગ્રેસની સરકારો રહી ત્યાં સુધી દેવું ગુજરાત ઉપર નહોતું. એ પછી 10,000 કરોડ રૂપિયા જેવું દેવું હતું ગુજરાત ઉપર. છેલ્લા વર્ષોના આંકડા જે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપેલા છે એ પ્રમાણે 2007માં 90,955 કરોડનું દેવું થયું. 2007માં એ સીધું કૂદીને જે બજેટ એસ્ટિમેટ છે 2025નો એ પ્રમાણે 4,94,453 કરોડનું દેવું થશે. ધીસ ઇઝ આ બજેટ એસ્ટિમેટ 2025નો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કહે છે. ટોટલ આખા વર્ષનું જે બજેટ છે, આખા વર્ષનું બજેટ ગુજરાતનું, એનાથી વધારે દેવું છે ગુજરાત ઉપર. કઈ દિશામાં આપણે જઈએ છીએ? માત્ર મુઠ્ઠીભરને લાભને માલામાલ કરવાના? શું સામાન્ય માણસની પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે ખરો? બીજા રાજ્યોમાં જાય છે ત્યારે ચાલો ફ્રીબીઝ, આમાં હું સમજી શકું કે કોઈ મધ્યમ વર્ગ, જરૂરિયાતમંદ, ગરીબ માટે તમે કોઈક મોટી રાહતો આપવા માંડ્યા છો અને દેવું વધ્યું હોય, એવું તો થયું નથી. જમ્મુ કાશ્મીરમાં આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગયા ત્યારે એમણે ત્યાં કહ્યું હતું કે ભાજપની સરકાર બનાવી દો તો દર ઈદ અને મોહરમે મફત ગેસનો બાટલો આપીશું. ગુજરાતમાં વર્ષોથી બને છે. ગુજરાતમાં રામનવમી, જન્માષ્ટમી એ હિન્દુઓને અને ઈદ અને મોહરમમાં મુસ્લિમ બિરાદરોને આપો ને મફતનો ગેસનો બાટલો. એ તો તમે અહીંયા આપતા નથી. તમે દિલ્હીમાં જાહેરાત કરો છો કે મહિલાઓને અમે અઢળક રૂપિયા આપવાના છીએ. ગુજરાતની મહિલાને તો આપતા નથી તમે. ત્યાં ઇલેક્ટ્રિસિટી ફ્રી કરો છો. ગુજરાતમાં તો ઇલેક્ટ્રિસિટી ફ્રી કરતા નથી તમે. ખેડૂતોના દેવા ભાજપ અન્ય જગ્યાએ ચૂંટણી આવે ત્યારે નાબૂદ કરવાની વાત કરે છે, પણ ગુજરાતમાં તો એ વાત થતી નથી. અહીંયા તો મોટા મોટા 2-5 માનીતા ઉદ્યોગપતિઓ જે એમને ઇલેક્ટરલ બોન્ડમાં કરોડો રૂપિયા આપે એમને જ આપવાના. અને પછી આપણા સૌની સામે આવ્યું, નગરપાલિકાની ચૂંટણીઓમાં 1 વોટના 2500 રૂપિયા 500ના બંડલ હાથમાં લઈને વેચતા હોય. કદાચ આપના પાસે વિડીયો ન હોય તો મનીષભાઈને કહીશ કે આ એવી એક નહીં અનેક વિડીયો આવી અમારા પાસે કે જેમાં 500 રૂપિયાની બંડલોની થોકડીઓ લઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખુલ્લેઆમ પૈસાનું વિતરણ કરતા હોય. અને આ નરી આંખે દેખાતું હોય સોશિયલ મીડિયામાં, ટીવી પર, ક્યાંય યુટ્યુબરો બહુ સારી રીતે આને હાઇલાઇટ કર્યું, પણ ચૂંટણી કમિશને કે પોલીસે એક પણ ફરિયાદ ના લીધી. અમારા ઉમેદવારને લાખો રૂપિયાની ઓફર કરતા કેમેરાની આંખે સીધા ઝડપાય, છતાં કરપ્ટ પ્રેક્ટિસમાં એ ના ગયા. આ નાણાં એક તરફ તમે 5 લાખ કરોડ જેટલું દેવું કરો છો, બીજી તરફ ગુજરાતીને કોઈ ફાયદો નથી, માત્ર ભાજપનો ધન સંગ્રહ થાય અને ગુજરાત પર દેવું થાય.